મારું પોતાનું સજેશન છે કે તમે ગીર ગાયનું એક પણ ટીપું દૂધ સેલ નથી કરતા છતાં પણ તમે નુકસાનીમાં નહીં જાઓ. અંદર કેવું છે કે ભેંસને ફક્ત ખાવાનું અને દૂધ દેવાનું, આ બે જ કામ મગજમાં આવે છે. જ્યારે ગાયને બધી ખબર પડે છે. ગાય છે સેન્સિટિવ વસ્તુ, એક સેન્સિટિવ પ્રાણી છે કે જેને તમારા હાવભાવની ખબર પડે છે, તમે એની સાથે કેવું વર્તન કરો છો એ ખબર પડે છે. અને વાત કરીએ કે ઘણા બધા વ્યક્તિ એવા છે કે જેને નવી નવી શરૂઆત કરવી છે. ઘણા બધા એવા વ્યક્તિ છે કે શરૂઆતમાં હજી પણ કન્ફ્યુઝનમાં છે કે એચએફનું કરવું, ગીર ગાયનું કરવું, ભેંસોનું કરવું, અને કરવું તો કેટલાથી કરવું, કઈ બાબતથી કરવું. હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાળા, આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણી આ ચેનલની અંદર, જેની અંદર અવારનવાર આપણે તબેલા, ગૌશાળાને, પશુપાલનને લગતા તમામ વિડીયો લઈને આવતા રહીએ છીએ. તમારા લોકોના જે કાંઈ પ્રશ્નો છે, પ્રશ્નોના બને ત્યાં સુધી હલ આપવાની કોશિશ કરીએ છીએ. અને હજુ પણ જો કોઈ વ્યક્તિઓના મનમાં પ્રશ્ન રહી જતા હોય તો અમને કમેન્ટ કરતા રહેજો, જેથી કરીને કંઈક ને કંઈક એમાં અપડેટ મળતી રહે. અને આપ સૌને જણાવતા ખૂબ આનંદ આવે છે કે આપણી સાથે લગભગ અંદાજિત 37K જેટલા વ્યક્તિઓ, તમામ પ્લેટફોર્મ ઉપરનો ટોટલ જણાવું છું તો 37,000 વ્યક્તિઓ આપણી સાથે જોડાઈ ગયા છે. મને ખૂબ આનંદ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આટલા સમયની અંદર આપણી સાથે ધંધા બિઝનેસમાં આગળ વધવાવાળા વ્યક્તિઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. તો મિત્રો, આપ સૌનો દિલથી આભાર. આજમાં આપણે વાત કરવાની છે નવી નવી શરૂઆત તબેલાની જે વ્યક્તિઓ કરવા માંગે છે. અને ઘણા બધા વ્યક્તિઓના મને કોલ મેસેજ છે, તો આજમાં એ વાત ઉપર આપણે વાત કરીએ કે ઘણા બધા વ્યક્તિ એવા છે કે જેને નવી નવી શરૂઆત કરવી છે. ઘણા બધા એવા વ્યક્તિ છે કે શરૂઆતમાં હજી પણ કન્ફ્યુઝનમાં છે કે એચએફનું કરવું, ગીર ગાયનું કરવું, ભેંસોનું કરવું, અને કરવું તો કેટલાથી કરવું, કઈ બાબતથી કરવું. આની વિશે આપણે અગાઉ ઘણી બધી વાતો કરેલી છે, પણ આજમાં થોડુંક નવું અપડેટ, આજમાં થોડાક નવા અપડેટની સાથે નવા અનુભવ શેર કરીએ. તો મિત્રો, સૌથી પહેલા જણાવતા એ વસ્તુ આનંદ થાય કે આપ લોકો હર હંમેશ કંઈક ને કંઈક પ્રશ્ન પૂછતા રહો છો, જેથી કરીને પ્રશ્ન ઉપર અમે વિડીયો બનાવતા રહીએ. હવે જો તમે નવી શરૂઆત કરતા હો તો મારી પહેલી જે કાંઈ ગણતરી છે કે મને પૂછવામાં આવે કે મેં શરૂઆત કરી હોય તો હું શેનાથી કરું, એચએફ ગાયથી, ગીર ગાયથી કે પછી ભેંસોથી, તો મારી પોતાની સજેશન, મારો પોતાનો અનુભવ, સૌથી પહેલા શરૂઆત હંમેશા ભેંસથી કરવાની. કારણ કે ગાયોથી શરૂઆત મેં કરેલી છે. એક વખત કર્યા બાદ એની અંદર કેટલી કષ્ટી, કેટલો સમય અને કેટલી તકલીફો વેઠવી પડે છે એ વસ્તુથી હું વાકેફ થયો છું. જેથી કરીને મને પૂછવામાં આવે તો હું એમ જ કહીશ કે ભેંસોથી શરૂઆત કરો. હવે આના તફાવતો જાણીએ. ઘણી વખત ઘણા વ્યક્તિઓને એમ થાય કે ગાયોથી શરૂઆત કેમ નહીં. તો ગાય અને ભેંસ, આપણે ગાયોની અંદર અત્યારે એચએફ, ગીર કે દેશીની વાત નહીં, ફક્ત ગાયોમાં લઈએ. અને એક બાજુ ભેંસો. ભેંસની અંદર ચોમાસાના સમયમાં જે કાંઈ બીમારીઓનું રેશો છે તે બહુ ઓછો છે. કારણ કે ભેંસને પાણી સાથે મજા આવે છે. અને એના સામેના કોસ્ટમાં ગાયોને પાણીથી વેર કહેતા, એને પાણી નથી ગમતું, એનાથી ચીડચીડાપણું અનુભવે. અને એવા સમયની અંદર જ્યારે ચોમાસું આવે ત્યારે કાદવ કીચડવાળો માહોલ રહેવાના કારણે ગાયો બીમાર પડવાના ચાન્સ વધી જાય છે. એટલે પહેલો તફાવત થયો. બીજી વસ્તુ કે ગાયની સાથે તમે તાત્કાલિકમાં સીધા જે પ્લેટફોર્મ તમે ઊભું કરો છો, જે તબેલો કે ગૌશાળા શરૂ કરવાની ઈચ્છા કરો છો, અને એમાં તમે ગાયનો સીધો સમાવેશ કરો, એટલે ગાય સાથે તમારો તાલમેલ જે થવો જોઈએ થતો નથી. જ્યારે ભેંસની અંદર કેવું છે કે ભેંસને ફક્ત ખાવાનું અને દૂધ દેવાનું, આ બે જ કામ મગજમાં આવે છે. જ્યારે ગાયને બધી ખબર પડે છે. ગાય છે સેન્સિટિવ વસ્તુ, એક સેન્સિટિવ પ્રાણી છે કે જેને તમારા હાવભાવની ખબર પડે છે, તમે એની સાથે કેવું વર્તન કરો છો એ ખબર પડે છે. અને ગામડાઓની અંદર હજી ઘણી કહેવત છે એવી કે ગાય એક વખત એમ કહે ને કે ક્ષણ થઈ જાય ને, ઘણા બધા વ્યક્તિઓ પાસે તમે સાંભળ્યું છે કે ગાયને ક્ષણ થઈ ગયું. મારા એક મિત્રની વાત કરું તો એમની પાસે એક ગાય હતી. આખા ઘરની અંદર બહારનો કોઈ વ્યક્તિ આવે એને કોઈ દિવસ ગાય કોઈ પણ જાતની તકલીફ આપે નહીં, માથું ઊંચું કરે નહીં, તમે બાજુમાંથી હાલો, હાથ ફેરવો. પણ એનો મોટો દીકરો જે છે
એ છોકરો જ્યારે પણ ગાયની પાછળ થાય અથવા તો ગાયની બાજુમાં આવે એટલે તરત મારવા દોડે. હવે એ ગાયને શણ પડી ગયું કે ગાય ફક્ત ને ફક્ત એક જ વ્યક્તિને ટાર્ગેટ કરે. હવે કયા કારણોસર એ મેં પૂછ્યું નથી, પણ એ જે તે સમયનું મેં એક જોયેલું ઉદાહરણ તમને આપું છું કે એ છોકરો જ્યારે પણ એની બાજુમાં જાય ત્યારે એ ગાય મારતી, એટલે એને પછી છણ પડી જાય. એટલે કહેવાનો મતલબ કે ગાય છે એ બુદ્ધિશાળી પ્રાણી છે, એની સાથે સાથે સેન્સિટિવ પ્રાણી છે. હવે બીજી વસ્તુ કે તમે ભેંસોને માનો કે તમે એકથી શરૂઆત કરી, પછી ધીમે ધીમે બીજી લાવ્યા, પછી એમ કરતા કરતા તમે 5 ભેંસ કરી. એક બાજુ ગાય, તો પેલું ગાયના દૂધને તમારે વેચવું થોડુંક કઠિન થાય છે. એનું કારણ છે કે બધી જગ્યા પર એનું દૂધ સેલિંગ થતું નથી. શરૂઆતથી લઈ તમારે દૂધનું સેલિંગ કરવામાં બહુ તકલીફ, બહુ કષ્ટ રહેશે. બીજું, એનો ભાવ આવતો નથી. હવે ભેંસોમાં કેવું છે કે ભેંસોની અંદર એના દૂધના ફેટ પ્રમાણે ભાવ આવી રહી છે. તમે કદાચ ને કોઈ પણ જગ્યાએ ન દો ને ફક્ત ડેરીમાં આપી દો તો પણ તમને એનો ભાવ મળી રહે, જેથી કરીને તમારે અમુક ટકા ઓછું દૂધ હોય છતાં પણ એની અંદર તમને ઇન્કમ દેખાતી થઈ જાય. જ્યારે ગાયની અંદર કેવું છે કે તમારે એક લિમિટેડ દૂધની કેપેસિટી સુધી તો પહોંચવું જ પડે, તો જ ખર્ચા નીકળે, નકર ખર્ચા નીકળે નહીં. એટલે ગાયની અંદર ભેંસની અંદર એક આ મોટો તફાવત જોવા મળ્યો. બીજી વસ્તુ, તમારી પાસે 5 ભેંસો છે ઓલરેડી થઈ ગઈ છે, મતલબ 5 ગાયો થઈ ગઈ છે. હવે તમારે કોઈ અગવડતા આવીને ઊભી રહી, તમને કોઈ પ્રોબ્લેમ થયો કે તમારે કોઈ ફાઇનાન્શિયલ તકલીફ આવી, પૈસાની ઓચિતા જરૂર પડી, તો ગાયને તમે કદાચ ને લાખ રૂપિયાની લીધેલી ગાયને વેચવા જશો અથવા તમે એને સેલિંગ કરશો ને ત્યારે તમને એની 30 થી 40% જ કિંમત મળશે. 1 લાખ રૂપિયામાંથી તમને એની 40% મેક્સિમમ કિંમત મળશે, એનાથી વધારે કિંમત, અને એ પણ કસ્ટમર ગોતવો મુશ્કેલ. જ્યારે ભેંસની અંદર કેવું છે કે તમે એની અંદર જ્યારે પણ ભેંસને સેલિંગ કરવાનું કરો તો એના જે કાંઈ વિયાજણ છે એના સમયગાળા પ્રમાણે તમને એની 60-70% કિંમત તો આરામથી મળી રહી છે. મિનિમમ કિંમત એટલી મળી રહી છે. પછી જેવી ભેંસ, 1 લાખની ગાય લીધી તો એમાં તમને 40% તે વળતર મળે છે, અને 1 લાખની ભેંસ છે તો એની અંદર તમને 60% વળતર મળી જાય છે, જો તમારે અગવડતા આવી અને તમે એને સેલ કરો છો તો. એટલે એક આ પણ મોટો તફાવત જોવા મળે છે. હવે બીજી વસ્તુ કે ભેંસોમાં અને ગાયોમાં જે કાંઈ આપણે આ તફાવતો જોયા. હવે એચએફ ગાય હોય તો એચએફ ગાય છે એ ફક્ત દૂધ દેવાનું, આમ ગણો ને તો એક મતલબ કે અંગ્રેજો તરફથી અથવા તો વિદેશીઓનું મશીન જ કહી શકાય. એને ફક્ત મોઢેથી ખાતા અને દૂધ દેતા આવડે. એક મશીન જેવું કામ કરે, જેટલું ખાય એટલું દૂધ આપે, પણ એના ફેટ આવતા નથી. જેના કારણે ઘણા બધા વ્યક્તિ એવું કે અમે ગાયોનું કરશું ને પછી એમાંથી દૂધ બનાવશું, દૂધમાંથી ઘી બનાવશું અને પછી ઘીને અમે સારી એવી કિંમતમાં આપશું. પણ તમે બહુ ઝાઝું બધું દૂધ જ્યારે મેળવશો ત્યારે એમાંથી ઘી બનશે, ને એ પણ એચએફ ગાયના ઓલામાંથી ઘીનો રેશિયો બહુ ઓછો છે. ઘી માટે તમારે કાં તો દેશી ગાય જોઈએ અને કાં ગીર ગાય જોઈએ, એટલે એચએફમાં એ વસ્તુમાં ફેલ થાય છે. પછી બીજી વસ્તુ, એચએફ દૂધ કરે એમાં ના નહીં, પણ એચએફ વધુ ભાગે બધી જગ્યાએ સેટિંગ આવતી નથી. લાવ્યા પછી તરત ને તરત સેટિંગ આવી જાય, એને એ સમય, એ જગ્યા, એ પાણી અનુકૂળ થઈ જાય, એ વસ્તુ નથી. એને લાવ્યા પછી ઘણો બધો તમારે સામનો કરવો પડે છે તકલીફોનો. જ્યારે ભેંસમાં કેવું છે કે એવી કોઈ જાતની પ્રોબ્લેમ રહેતી નથી. કોઈ પણ જગ્યાએથી તમે કોઈ પણ જગ્યાએ લઈ જાઓ, ખાઈ પીને આનંદ કરવા વાળું પશુ છે. હા, સમય હાચવણી એને પ્રમાણમાં દૂધમાં કટોકટી હરેક પશુમાં આવે, પણ સેટ કરતા તમારા સમય નથી લાગતો. પછી તમે જો એમાં કદાચ દેશી ગાયોમાં જાઓ તો એમાં તમારે તકલીફ આવશે દૂધની, કેમ કે દેશી ગાયોની અંદર એટલું બધું બહુ કહેવાય ને કે ઝાઝું બધું દૂધ નથી આવતું. જેમ એચએફ ગાયોમાં 10, 12, 15 લીટર સુધી પહોંચે, તો દેશી ગાયોમાં એ તકલીફ વધુ આવે. કઈ રીતે કે દેશી ગાય છે, સારામાં સારી ગાય હોય તો 5 લીટર, બહુ કદાચ ને 7 લીટર. જોકે વધુ ભાગે દેશી ગાયો 4, 5, 6 લીટર જ જોવા મળે, પણ છતાં 7 લીટર સુધીની ગાય મળી રહે. તો એમાં તમારે દૂધની કટોકટી. હવે 7 લીટર દૂધ કરતી હોય બરોબર, અને તમે પાછા એને જ્યારે ડેરીમાં ભરવા જાઓ ત્યારે પાછા ફેટ નથી આવતા, તો એના કારણથી તમારે એ 35-40 રૂપિયાની આજુબાજુમાં રહે. એટલે એમાં પણ તમને મોટો એક તફાવત જોવા મળે. હવે વાત કરીએ ગીર ગાયની. તો ગીર ગાય, જો તમે તબેલાની અંદર સેટ થઈ ગયા છો
તમને બધી માહિતી મળી ગઈ છે અને પછી તમે ગીર ગાયનું કરો ને તો ધીમે ધીમે તમે ગીર ગાયમાં કન્વર્ટ થઈ જાઓ તો સૌથી બેસ્ટમાં બેસ્ટ. કારણ કે હું એમ પોતે માનું છું, મારું પોતાનું સજેશન છે કે તમે ગીર ગાયનું એક પણ ટીપું દૂધ સેલ નથી કરતા છતાં પણ તમે નુકસાનીમાં નહીં જાઓ. જો તમે કોઈ પણ વ્યક્તિ, આ કોના માટે છે કે જે વ્યક્તિને બધી ખ્યાલ આવી ગયો છે, જે વ્યક્તિએ બધું શીખી લીધું છે અને જે વ્યક્તિ અત્યારે હાલમાં તબેલામાંથી કન્વર્ટ થઈને ગીર ગાયમાં આવે છે અથવા તો એના ગાયોનો સારો એવો અનુભવ છે અને પછી ગીર ગાયનું કરે છે તોની વાત છે. એક પણ ટીપું દૂધ ન વેચે છતાં પણ એને સારામાં સારી ઇન્કમ મળી રહેશે. કારણ કે ગીર ગાયનું મૂત્ર, ગૌમૂત્ર પણ સારામાં સારી કિંમતમાં જાય છે. એના છાણના અલગ અલગ ઉપયોગ ઘણા બધા છે, અથવા તો તમે છાણાનું સેલિંગ પણ કરી શકો. આપણે ગામડાની અંદર છાણા થાપવામાં આવે છે, એનું પણ સારું એવું સેલિંગ છે. કહેવાનો મતલબ કે તમારી પાસે અનુભવ થઈ ગયા પછી જો તમે ગીર ગાયનું કરો તો સૌથી બેસ્ટ. કારણ કે એનું ઘી મોંઘું, એનું દૂધ મોંઘું, એનું ગૌમૂત્ર પણ સારામાં સારી કિંમતે જાય છે. એના છાણથી છાણા બને અથવા તો અલગ અલગ બીજું તમે જે કાંઈ પણ તમારી અનુકૂળતા પ્રમાણે તમે કયો સેટઅપ ગોઠવો. તો કહેવાનો મતલબ એમ છે કે દૂધ દેતી હોય કે ન દેતી હોય એની ઇન્કમ તમને શરૂ ને શરૂ રહે. અને હરેક વસ્તુ, હરેક ધંધાની અંદર ભલે લોકોની ભાવના છે સેવા કરવાની, ગૌપ્રેમી માણસો માટે આપણે દિલગીર છીએ, પણ તમે જ્યારે ધંધાની બાબતથી વિચારતા હો ત્યારે સૌથી પહેલો વહેલો આપણો પોઈન્ટ એક જ હોય છે અને એ છે ઇન્કમ. ઇન્કમ નહીં હોય તો તમારો ગમે તેવો ધંધો હશે, કદાચ ને અત્યારે ધીરુભાઈ અંબાણી હોત અને એ વ્યક્તિ પણ જો અહીંયા જગ્યા પર બેઠા હોત તો એ પણ એક જ વસ્તુ કહેત કે ઇન્કમ વગર બધી જ વસ્તુ ખોટી. કારણ કે તમારી ઇન્કમ એ જ વસ્તુ ઉપર નક્કી કરે છે કે તમે આગળ ભવિષ્ય કેટલું બનાવશો. બાકી તમે સેવાભાવથી કરતા હો તો એ વાત આખી અલગ છે, પણ સેવાભાવમાંય ઇન્કમ તો જોઈએ જ, ભલે પછી એ ડોનેશનના માધ્યમથી આવતી હોય. એટલે અમુક વ્યક્તિઓ સિરિયસલી ન લઈ લે એટલા માટે ડોનેશનનું વાત કીધી મેં. કારણ કે ઘણી વખત એવું થાય કે ઘણા બધા એવા શબ્દો છે કે જે વ્યક્તિઓને લાગી જાય છે. લાગી જાય કહેતા આપણો કહેવાનો ભાવાર્થ કોઈ ઊંધો નથી હોતો, આપણે વાત તો એકદમ સીધી જ કરીએ, પણ એ સીધી વાતમાં પણ અમુક વ્યક્તિઓ એવા નીકળે છે કે જેને ઊંધું ગણતરીમાં લેવું હોય. તો કહેવાનો મારો મતલબ કે પહેલો જે કાંઈ આપણો નિયમ હોય એ એક જ ઇન્કમ. કારણ કે ઇન્કમ આવતી છે તો જ તમે આગળનું જોઈ શકશો. એટલે જો તમે આની અંદર બધું કમ્પ્લીટ તમને ફાવી ગયું છે, તમે બધું શીખી લીધું છે ને પછી તમે ગીર ગાયનું કરતા હો ને તો સૌથી બેસ્ટમાં બેસ્ટ. મારી ગણતરી પ્રમાણે જો મેં કીધું એમ કે તમે નવા છો અને શરૂ કરો છો તો ભેંસોથી કરો, તમને બધું આવડી ગયું છે અને પછી જો તમારી ગણતરી હોય તો ગાયોમાં આવો, પછી દેશી ગાયોમાં આવો તો પણ વાંધો નહીં અને ગીર ગાયોમાં આવો તો સૌથી બેસ્ટ. પણ શરૂઆત હંમેશા ભેંસોથી કરાય. મિત્રો, આપ લોકો હજુ અમારી ચેનલમાં જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં જોતો હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. આવી નવી વાતો સાથે મળતા રહીશું અને તમારા મનમાં કંઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરવાનું પણ ભૂલશો નહીં. મળીએ કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. રજા આપો. બાય.